ઓકે ચલ હવે સિમ્પલ આજે છે ચેન્જીસ આપણે બધા જોઈ લઈએ. હવે એક જ સેન્ટેન્સ છે ને આપણે શું કરીશું બધી રીતે ચેન્જ કરીને જોઈ લઈશું રાઈટ. હવે આ સિમ્પલ સેન્ટેન્સ છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી હી ઇઝ હેપી રાઈટ. ધીસ ઇઝ સિમ્પલ સેન્ટેન્સ. હવે તમને જો ઓબ્જેક્ટિવમાં પૂછાશે તો આ રીતે પૂછાશે કે એક સ્ટેટમેન્ટ તમને આપી દીધું છે ને કહેશે કે ભાઈ આને યા તો કમ્પાઉન્ડમાં ચેન્જ કરો યા તો કોમ્પ્લેક્સમાં, અને આપણે તો લખવાનું જ છે બરાબર. એટલે જ્યારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે તો પહેલા નક્કી કરો કે ક્લોઝ કયા કયા છે અને કેવા છે રાઈટ. સો હી ઇઝ પુઅર, હી ઇઝ હેપી, આ બે અલગ અલગ ક્લોઝ થઈ ગયા. આનો પણ એક મીનિંગ ક્લિયર થઈ ગયો કે હી ઇઝ પુઅર, હી ઇઝ હેપી. તો અહીંયા ખાલી તમારે યાદ કરવાનું કે કયો કોઓર્ડિનેટિંગ કન્જક્શન છે જે તમે યુઝ કરી શકો. તો અહીંયા શું છે કોન્ટ્રાસ્ટ છે, પુઅર છે પણ હેપી છે. તો કોન્ટ્રાસ્ટ માટે અહીંયા કયો કોઓર્ડિનેટિંગ કન્જક્શન યુઝ થયો છે બટ. He is poor but he is happy. ખ્યાલ આવ્યો? સેમ વસ્તુ કોમ્પ્લેક્સમાં તો આ ઓલ્ધો એ શું છે તમારો સબઓર્ડિનેટિંગ કન્જક્શન. અહીંયા સબઓર્ડિનેટિંગ કન્જક્શન ના યુઝ થી ઓલ્ધો he is poor he is happy. હવે ઓલ્ધો he is poor છે ને એ તમને અધૂરું લાગે સેન્ટેન્સ. he is happy એ સેન્ટેન્સ કેવું લાગશે કમ્પ્લીટ બરાબર. એટલે આ બંને ક્લોઝેસ ને શું કર્યું આપણે ભેગા કરી દીધા and that makes your complex. ખ્યાલ આવ્યો? બીજો એક એક્ઝામ્પલ જોઈએ. સિમ્પલ. being tired he went to bed early. બરાબર. આ શું છે રીઝન છે શેનું તો ભાઈ એ જલ્દી સૂઈ ગયો એના માટે. ઓકે એટલે આ બંને શું થઈ ગયા તમારા ક્લોઝેસ થઈ ગયા. હવે કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે એટલે આપણે કયા કન્જક્શન યુઝ કરવાના કોઓર્ડિનેટિંગ કન્જક્શન. He was tired, so he went to bed early. Right? Easy? જો compound sentence મારી દ્રષ્ટિથી જુઓ ને તો ફ્રેમ કરવા બહુ ઈઝી છે rather than complex sentence. બરાબર? Complex sentence. He went to bed early because he was tired. જો તમને કઈ ના ખબર પડતી હોય ને કે કયું સિમ્પલ ને કયું કોમ્પ્લેક્સ, ખાલી કન્જક્શન યાદ રાખી લો ને કે ભાઈ અહીંયા કયા કન્જક્શન યુઝ થયા છે. અહીંયા કોઓર્ડિનેટિંગ કન્જક્શન છે તો આ કયું હશે કમ્પાઉન્ડ સેન્ટેન્સ. અહીંયા સબઓર્ડિનેટિંગ કન્જક્શન છે તો આ શું હશે ઓબ્જેક્ટિવ વાળા માટે બહુ સારામાં સારું છે ને એટલા માટે તમને પેલા કન્જક્શન લખીને આપી દીધા કે ભાઈ અહીંયા તમારે શું યાદ રાખવાનું આ કન્જક્શન આપ્યા છે તો એ સેન્ટેન્સ કયું હશે કમ્પાઉન્ડ. એના સિવાય નહીં હોય કમ્પાઉન્ડ સેન્ટેન્સ જ હશે બરાબર. અને એના સિવાય તમને કોઈ બી કન્જક્શન દેખાય તો એ સીધું કયું લખી દેવાનું. પછી ઓબ્જેક્ટિવમાં આપણી પાસે અડધી મિનિટ હોય એમાં એટલું બધું ફ્રેમ કરવા બેસાય, આટલું જ યાદ રાખવાનું એટલે તમારું સિમ્પલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પૂરું. રેડી? આવડશે? ચલો આગળ વધીએ. ચલો હવે કમ્પાઉન્ડ સેન્ટેન્સ આપણે શું કરવાનું છે કન્વર્ટ કરવાનું છે બરાબર. he is rich but he is unhappy. આ તમને કયું સેન્ટેન્સ આપેલું છે આ તમારો ક્વેશ્ચન છે બરાબર. હવે એને યા તો સિમ્પલ યા તો કોમ્પ્લેક્સ રાઈટ. સો ઇન સ્પાઇટ ઓફ બીઇંગ રીચ હી ઇઝ અનહેપી. સિમ્પલ સેન્ટેન્સમાં એક વસ્તુ યાદ રાખવાની કે ત્યાં તમારે ક્લોઝ છે એ અલગ અલગ કરવો પડશે. એક ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ બનાવો એટલે તમારું સિમ્પલ સેન્ટેન્સ છે કમ્પ્લીટ થઈ જાય. ઇન સ્પાઇટ ઓફ બીઇંગ વિલ હેલ્પ યુ ટુ મેક અ સિંગલ ક્લોઝ બરાબર. ઇન સ્પાઇટ ઓફ બીઇંગ રીચ હી ઇઝ અનહેપી. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બરાબર. જો કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસમાં બીજી પણ વસ્તુ જોશો તમે કે મોસ્ટલી તમારા જે કન્જક્શન હશે ને એવું નહીં હોય કે ભાઈ વચ્ચે બે ક્લોઝની વચ્ચે જ હશે બરાબર. એ શું કરે છે ખાલી સેન્ટેન્સને મીનિંગ પ્રોવાઈડ કરે છે. એની પોઝિશન ગમે ત્યાં હોઈ શકે. જે રીતે અહીંયા ઓલ્ધો હી ઇઝ રીચ હી ઇઝ અનહેપી. કેમ? કારણ કે એક ક્લોઝ તમારે કેવો બનાવવો પડશે અધૂરો ડિપેન્ડન્ટ ક્લોઝ બનાવવો પડશે. એટલા માટે કન્જક્શન એના સાથે શું થઈ જશે ત્યાં કનેક્ટ થઈ જશે. ખ્યાલ આવી રહ્યો છે બોથ ઓફ યુ ઓલ ઓફ યુ ઓલ ક્લિયર ગુડ. ચલ નેક્સ્ટ ધ સન રોઝ એન્ડ ધ બર્ડ સ્ટાર્ટેડ ચિર્પિંગ. બરાબર. આ તમારું કયું છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે સિમ્પલ. વિથ ધ સનરાઈઝ બર્ડ સ્ટાર્ટેડ ચિર્પિંગ.
આમાં તમારે જોવાનું કે ભાઈ અહીંયા કોઈ કંજક્શન વંજક્શન જેવું કંઈ દેખાતું, ઇટ માઇટ બી સિમ્પલ સેન્ટેન્સ. પણ મોસ્ટલી તમને કેવું આપ્યું છે, સિમ્પલ સેન્ટેન્સ આપ્યા છે અને તમારે બેમાંથી કોઈ એક કમ્પાઉન્ડ અથવા કોમ્પ્લેક્સ. બરાબર, કોમ્પ્લેક્સ. When the sun rose, the birds started chirping. અહીંયા આ ડિપેન્ડન્ટ ક્લોઝ થઈ ગયો. બરાબર, ક્લિયર છે આટલું? પાક્કું? ચાલો આગળ વધીએ. ઓકે, હવે કોમ્પ્લેક્સ, સિમ્પલ અને કમ્પાઉન્ડ. રાઈટ? He left the class because he was angry. Simple sentence. He left the class in anger. બરાબર, કોઈ કંજક્શન યુઝ થયું નહીં. પછી કમ્પાઉન્ડ. He was very angry, so he left the class. Clear? Easy? પાક્કું? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. I waited till he arrived. till એ શું છે? કંજક્શન છે તમારું. બરાબર, સો અહીંનું સિમ્પલ શું છે? I waited for his arrival. જો એ નાઉન બનાવી દે છે બધાને. બરાબર, એંગ્રી એનું અહીંયા શું કરી દીધું? અહીંયા અરાઇવ્ડ નું અરાઇવ્ડ. તો આવું બી થોડું થોડું આવડવું જોઈએ. રાઈટ? કમ્પાઉન્ડ. He arrived and I waited. ક્લિયર? ઓકે, ચલો હવે થોડા અહીંયા પ્રેક્ટિસ સેન્ટેન્સ આપ્યા છે. આન્સર પછી જોઈશું આપણે. પહેલા તમે લોકો આ મને સોલ્વ કરીને આપશો અને આપણા પાસે તો હશે નહીં હોય તો ચલો યુ હેવ ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન્સ. એમસીક્યુ નથી બનાવવાના ને સોલ્વ કરો. હા કરવા ચલો. He worked hard to pass the exam. See, સિમ્પલ સેન્ટેન્સીસ યુ નો કે એમાં તમારે મોસ્ટલી જે છે એ કેવી રીતે ફ્રેમ કરવાના છે. કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં મેં તમને કીધું કે પેલા થોડાક જ કંજક્શન છે, કોઓર્ડિનેટિક કંજક્શન, એ યુઝ કરવાના છે. એ યુઝ કરો, સેન્ટેન્સ બનાવો. અને બાકી બધા જે સબઓર્ડિનેટિંગ કંજક્શન્સ છે એનો યુઝ કરીને તમે શું બનાવશો? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. બરાબર, ઈઝી છે. ફટાફટ બનાવી આપો મને. હે? હા, એવું જ હોય ને તો કેવું હોય. થોડીક મહેનત તો હવે કરવી પડે ને. હવે તો બોર્ડ્સની એક્ઝામ નજીક આવી ગઈ છે. આવી તો ગઈ છે, જાય ત્યારે ખબર. હારી જશે. ઓહ,